આ વાત છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની। આ છે જીતાલીનો મેઇન રોડ। સેમપુર જવા માટે અનેક ખાડા તો મોટા પડ્યા જ છે, પરંતુ લોકોએ પોતાના ઘરના બહાર મોટા મોટા પથ્થર મૂક્યા છે, જેના કારણે લોકો ખૂબ હેરાન થાય છે અને જવા માટે પૂરતી જગ્યા નથી મળતી। આપ જોઈ શકો છો કે રસ્તા ખૂબ ખરાબ છે અને આના પર કોઈ કાર્યવાહી કે કંઈ થતું નથી અને લોકો ખૂબ હેરાન થાય છે। તમે જોઈ શકો છો કેવી સિચ્યુએશન છે, લોકો કઈ રીતે હેરાન થાય છે એ તમે જાણી શકો છો આને જોઈને। આના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ત્યારે આ થોડું સપાટ થયું છે, એ તો બહુ ખાડા ટેકરાવાળો રસ્તો હતો। તો પણ હમણાં પણ આવું જ છે, ખરાબ સિચ્યુએશન છે। વરસાદ નથી પડ્યો 2 દિવસથી, તો પણ આવું કિચડ કાદવ દેખાય છે। તો તમે જોઈ શકો છો કે જીતાલી ગામમાં ખૂબ ગંદકીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે। આના પર સરપંચ તો 1.5-2 વર્ષથી નથી, પરંતુ તલાટી પણ આના વિશે કંઈ એક્શન લેતા નથી અને ખૂબ ગંભીર પરિસ્થિતિ કહી શકીએ આપણે આને। આ એમ જોવા જાય તો આ બધું સુધારવાની જવાબદારી એમની હોય છે, પરંતુ એ લોકો કંઈ આના પર કરતા નથી। ત્યારે આ વિડીયો દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે જીતાલી ગામના રસ્તાઓ ખૂબ સારા બને અને યોગ્ય વસ્તુ અને યોગ્ય રીતે કાર્યવાહી થાય, જેથી લોકોને હેરાન થવું ન પડે એ રીતના પગલાં લેવામાં આવે, એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। અને આ વિડીયો દ્વારા અમે એમને જાગૃત કરવા માંગીએ છીએ કે લોકો અભણ નથી અને તમે આ વિશે કંઈ એક્શન લો, એ રીતની અમે તમારા પર આશા રાખીએ છીએ કે તમે આના પર કંઈ એક્શન લેશો અને લોકોનું કંઈ વિચારશો કે ફરીથી આવું લોકો હેરાન ન થાય। રોડ બનીને વધારે સમય નથી થયો, પરંતુ આ રોડની કન્ડિશન ખૂબ જ કપડી કહી શકીએ આપણે, એ રીતના માહોલ આપણને દેખાઈ રહ્યો છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। આ લોકોએ આપણા લોકોનું સારી રીતે વિચારવું જોઈએ કે કઈ રીતે એ લોકો રહે છે, રોજના આવવા જવાનો રસ્તો છે, એ રીતના એ લોકોએ બધું કરવું જોઈએ। અને ઉપરથી પોલીસવાળા અહીંયા ઊભા રહે છે, સરડા પર ખૂબ મોટો એરિયો કહી શકાય, લાખોપતિ કરોડોપતિ રહે છે, ત્યાં ગાડી એ લોકો ઊભા નથી રહેતા અને અહીં ગાડી ઊભા રહે છે, જે કંપનીમાં જાય છે, કામ કરે છે અને એમના પાસેથી હપ્તો ઉઘરાવવાના કામ કરે છે એ લોકો। અને આપ જોઈ શકો છો એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે, ત્યારે પણ આ સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે કે રસ્તા ખૂબ ખરાબ છે, ખૂબ ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે। કંપનીવાળા તો લાખો કરોડ રૂપિયા આપે જ છે રોડ બનાવવા માટે, પરંતુ એના પર કંઈ કાર્યવાહી કે કંઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતા નથી। આ વિડીયો દ્વારા તમે વધુને વધુ શેર કરો અને અહીં ગાડી જીતાલી ગામમાં અને અન્ય જગ્યા પર રોડ નથી, ત્યાં સારા રોડ બને, લોકોને યોગ્ય જગ્યા પર સારી રીતે જઈ શકે, એ માટેના કાર્યવાહી થઈ શકે, એ માટે તમે જેમ બને તેમ આ વિડીયો વધુને વધુ પડતા શેર કરજો। ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા છે અને બાઇકવાળા પણ ખાડામાં પડે છે તો મોટા સાધનની તો વાત જ કંઈ અલગ છે। તમે જોઈ શકો છો બધે કિચડ જેવું થઈ રહ્યું છે, 2 દિવસથી વરસાદ નથી પડ્યો તો પણ, અને પાણીનો કોઈ નિકાલ માટે કંઈ જગ્યા નથી, જેથી આવી બધી પરિસ્થિતિ સર્જાય છે। અને આ એકદમ પ્રોપર જીતાલી ગામમાં આવી ગયા છે આપણે। અહીંયા પણ ખૂબ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। આમાં કોઈ પડી ગયું હોય તો કેવી ખરાબ સ્થિતિ બને, અથવા કોઈની બાઇક કે કંઈ ખરાબ થઈ ગયું હોય તો કેવી સિચ્યુએશન સર્જાઈ શકે છે, એ તમે ખૂબ સારી રીતે સમજી શકો છો। અને હવે આપણે જીતાલીથી દધાલવાળા રસ્તા પર આવી ગયા છે। આ છે જીતાલીથી દધાલ જવાનો રસ્તો। ઇમરજન્સી કેસ હોય તો માણસ ત્યાંના ટાયર મળી જાય, જતાં પહેલાં જ દવાખાને મળી જાય। તમે
તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા છે. આ રોડ છે જીતલીની માધ્યમિક શાળાએ જવાનો અને જીતલીના સરકારી હોસ્પિટલ માટે જવાનો રસ્તો છે. આ રસ્તો જ આટલો ખરાબ હોય તો બીજી તો વાત જ અલગ છે. કોઈને કંઈ અકસ્માત કે કંઈ થયું હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે એ તમે જાણી શકો છો. આ છે જીતલીની માધ્યમિક શાળા અને આ છે જીતલીનું હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ છે. ત્યાં જવા રસ્તા જોવા મળી રહ્યા છે. આ રસ્તાઓની હાલત કેટલી ખરાબ છે એ તમે ખૂબ સારી રીતે સમજી રહ્યા છો. ત્યારે આ અમારો વિડીયો તમે ખૂબ વધારે શેર કરજો જેથી અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચે, ઉપર સુધી વિડીયો પહોંચે અને સારા કામો થઈ શકે. જ્યાં આપણે 1 મિનિટ કે 2 મિનિટમાં પહોંચતા હોઈએ છીએ ત્યાં આપણને ખૂબ સમય લાગે છે. એ મેં તમને આગળ વિડીયોમાં બતાવવા માંગુ છું કે કેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. દદાલના રસ્તા પાણીનો કમ નિકાલ જ નથી. બધું પાણી રસ્તા પર જમા થાય. સોસાયટીના બધા માલિકોએ બી કંઈ કર્યું નથી. પિક્ચર જોઈ શકો છો તમે. હજુ અગાડી વાળો આ છે જીતલીથી દદાલને જોડતો એક માર્ગ જેનો કોઈ વિકાસ જ નથી દેખાઈ રહ્યો. ખૂબ મોટા મોટા ખાડા પડેલા દેખાઈ રહ્યા છે અને આ સ્કૂલના બાળકો અહીંયાથી જઈ રહ્યા છે. અત્યારે વરસાદ નથી એટલા માટે થોડું સારું છે, પરંતુ જ્યારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ અને રોગચાળો પણ ફાટી નીકળે એવી દેખાઈ રહ્યું છે. આ જોઈ શકો છો તમે, ખૂબ મોટા મોટા ખાડા છે અને આ રીતે એક્સિડન્ટો પણ ખૂબ થાય છે કારણ કે એક સાઈડનો ખરાબ રોડ છે અને બીજી સાઈડ થોડો સારો છે તો બધા લોકો સારા રોડ તરફ જવા માટે નીકળે છે અને ખરાબ રોડ પર કોઈ જવા નથી માંગતું. ત્યારે બંને ગાડી સામસામે અથડાય છે અને એ રીતે પણ એક્સિડન્ટો સર્જાતા હોય છે. આવી ખૂબ ખરાબ પરિસ્થિતિમાં લોકો રહે છે અને નોકરી આ રસ્તાઓ ઉપર જતા હોય છે. ત્યારે આ લોકોએ આ રસ્તાનું કંઈ કરવું જ જોઈએ, કાં તો એનો કોઈ ઉપાય કરવો જ પડશે એમને, કારણ કે આવું ને આવું જો રહેશે તો લોકો માટે પણ સારું. 1 કે 2 મિનિટ લાગતી હોય છે ત્યાં આપણને હમણાં 10 થી 15 મિનિટ લાગે છે કારણ કે રસ્તા ખૂબ જ ખરાબ છે. એના કારણે આપણે 10 કે 20ની ઉપર બાઇક ચલાવી શકતા નથી, કાર ચલાવી શકતા નથી, જેના લીધે આ બધું દેખાઈ રહ્યું છે. કેટલું પાણી ભરાઈ રહ્યું છે જો. 2 દિવસથી વરસાદ નથી પડ્યો તો બી પાણી જતું નથી. ગાડીનું અડધાથી વધારે ટાયર જ્યારે ડૂબતું હોય છે ત્યારે લોકો અહીંથી ચાલવાનું વિચારી પણ ન શકે અને કોઈની ગાડી કે કંઈ ખરાબ થયું હોય તો અહીંથી ધક્કા મારીને કોણ કાઢશે અને ખૂબ મોટા પ્રશ્નો અહીંયા દેખાઈ રહ્યા છે. જ્યારે આ રસ્તા આટલા ખરાબ હોય છે ત્યારે લોકોએ આના માટે પણ જાગૃત થવું પડશે. લોકો સાથે સાથે આ જેના અંદરમાં આવતું હોય છે, સરપંચ હોય કે જેમના અંદર આવતું હોય છે, એમને પણ આના વિશે યોગ્ય પગલાં લેવા જોઈએ અને આના પર કંઈ એક્શન કરવી જોઈએ. એ લોકોએ પણ એવું મારું માનવું છે. જ્યારે રસ્તાઓ સારા હશે ત્યારે અકસ્માતની સંખ્યા ખૂબ ઓછી થઈ જશે.